કેશોદના માણેકવાડા નજીક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્તને 108ની મદદથી સરકારી હોસ્પિટલે ખસેડાતા હાજર ડોક્ટરે બાઇક ચાલક યુવકનું મોત થયાનું જાહેર કરતા મૃતકનો પરિવાર શોકમગ્ન બન્યો હતો। પોલીસે મૃતક યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ અકસ્માતની ઘટના અંગે મળતી વિગત મુજબ કેશોદના ચારચોકમાં ગાંઠિયા બનાવવાની લારી ચલાવતા પરેશભાઈ નરોત્તમભાઈ લોઢિયા થોડા સમય પહેલા રાજકોટ રહેવા જવા રહેલા હતા। ગત શનિવારના રોજ તે કેશોદ આવતા સાંજના સમયે બાઇક પર રાજકોટ જવા પરત ફરી રહ્યા હતા। ત્યારે માણેકવાડા ગામથી વંથલી તરફ જતા થોડે દૂર આગળ જતા ટ્રેક્ટર પાછળ બાઇક અથડાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ટ્રેક્ટર પાછળ રહેલ હુંક છાતીમાં ઘૂસી જતા સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું। આ અકસ્માતમાં યુવકના છાતીમાં ટ્રેક્ટરના લોખંડનો હુંક ઘૂસી જતા યુવક ટ્રેક્ટર પાછળ લટકતો થોડે દૂર સુધી ઢસડાયો હતો। આ ઈજાગ્રસ્ત યુવકને 108 મારફત હોસ્પિટલે લેવાતા હાજર ડોક્ટરે તેનું મોત થયાનું જાહેર કર્યું હતું, જેને લઈ મૃતકનો રાજકોટ રહેતો પરિવાર કેશોદ પહોંચતા ગમગીની વ્યાપી હતી। પોલીસે વિવેકભાઈ રમેશભાઈ લોઢિયાના નિવેદનના આધારે મૃતક પરેશભાઈ ઉર્ફે ભૂરો નરોત્તમભાઈ લોઢિયા વિરુદ્ધ બેફિકરાઈપૂર્વક પોતાની GJ03 JK 8219 નંબરની બાઇક ચલાવી ટ્રેક્ટર પાછળ અથડાવી છાતીના ભાગે ઈજા પહોંચાડી તેની જાતને મોતને ઘાટ ઉતારવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।